કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું દેવની દુનિયામાં। અને આપણે તો આજ આવવાનું છે ફોન લેવા, કાકા હાટું થાય અને આપણે જવાનું છે બોટાદ। તરત આવી ગયા બોટાદ અને બોટાદમાં કાકાએ એમ કીધું કે મોરી ખમણ હાઉસમાં આવી નાસ્તા કરવા। પછી મેં અને કાકા ગયા બે ખમણ ખાવા। કાકાએ આપી દીધો ખમણનો ઓર્ડર અને પછી આવી ગઈ બે ડીશો। કાકાએ નાખ્યો સોસ અને ભાઈ બહુ મરચા તીખા હતા હો ભાઈ। અને આવી ગયા દુકાનમાં, કાકાનો ફોન રિપેરિંગમાં હતો એટલે પછી કાકાએ ફોન દીધો રિપેરિંગમાં અને નવો ફોન લેવા આવી ગયા બીજી દુકાનમાં। પછી તો કાકાએ અંગૂઠા બંગૂઠા દઈને કાગળિયા બાગળિયા કઢાવ્યા। આ કાકાનો જૂનો ફોન અને કાકાએ હવે લીધો નવો ફોન। પછી દાદાવાળા કાગળિયા કર્યા અને નવો ફોન પાસ કર્યો। મસ્ત ફોન લીધો હો કાકાએ। કાકાને કઢાવવાનું તો બજાજનું કાર્ડ એટલે કાકાને થોડા કાગળિયા બાગળિયા વધારે જોઈએ। બેંકની સોંપડી, પાન કાર્ડ ને આધાર કાર્ડ ને કાકાએ પડાય ફોટો અને આવડો ફોન હાથમાં આવી ગયો છે ભાઈ। ફોન બાકી ખતરનાક હો, પણ કાકાએ લીધો પણ સારો લીધો। અને પછી કાકાને આડેવળે બીજું કામ થઈ ગયું। કાકાએ કર્યા દસ્તાવેજના કાગળિયા ઉપર સહી અને પછી કાકાએ આડેવળે સહીઓ કરી। કેટલી સહી ને પછી રોકડા દઈ દીધા આપણે પૈસા। થોડાક પૈસા આપ્યા ને બીજા બધા કે હપ્તા કરવાના છે। પછી કાકાએ તો ભાઈ બધા છૂટા દઈ દીધા। સિમ કાર્ડ બીમ કાર્ડ નાખી દીધા નવા ફોનમાં। 10 વાળે કોથળે પકડાઈ દીધી પ્લાસ્ટિકની। પછી મોબાઈલમાં આવ્યું હતું અપડેટ હતું 5 GB નું। મને એમ થયું કે વાઈફાઈ કનેક્શન મફતમાં અપડેટ કરી નાખવી। પછી આપણા આઈફોન ને દીધો પોરો અને કાકાને ઓલામાંથી શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યું। બાકી રિઝલ્ટ આવ્યો હોય 1 નંબર। વાહ કાકા વાહ। પછી આ ડબલું અપડેટ કરીને પછી નીકળી ગયા દુકાનની બહાર। કાકાએ મારી ગાડીને કિક અને પછી નીકળી ગયા બોટાદની બજારોમાં હાલતા થઈ ગયા। કેમ બાકી છે ને જોરદાર। પછી કાકાને હું પલાન પૂછ્યો, કાકા ગયા હાલો પંચવટીમાં ઢોસા ખાવા। ભૂખ તો અમથી લાગી જ હતી। પછી ઢોસા ખાવાનો પ્લાન બનાવી નાખ્યો। આવી ગયો આપણો ઢોસો। હવે કાકાને આવી ગયો છે પંચવટીનો ઢોસો એટલે કઈ ઘટે તો નહીં ભાઈ, જોરદાર મજા આવી ગઈ। ટબ્બા જેવા થઈ ગયા હો। અને પછી આવી ગયા એગ્રોમાં દવા લેવા। દવા લઈ લીધી ભાઈ અને નીકળી ગયા પાછા ઘર તરફ। કાકાએ પુરાયું પેટ્રોલ। હવે પેટ્રોલ કેટલાનું પુરાયું હતું આંકડા થઈ ગયા ચાલુ। બહુ પેટ્રોલનો ભાવ હતો હો ભાઈ। અને પછી આપણે પેટ્રોલ નખાઈ દીધું 3100 નું। અને પછી 3100 નું પેટ્રોલ પુરાવ્યું। 4 ઘોડીઓને જોતા જોતા અમે નીકળી ગયા કારિયાણી તરફ। કારિયાણીથી બસ હવે હમડિયાળા આપણે છે લગભગ 5-6 કિલોમીટર। અને પછી દાંત કાઢતા કાઢતા આપણે નીકળી ગયા ઘર તરફ। અને આપણો આઈફોન છે ને બાકી જોરદાર। આમાંથી જ આપણે વિડીયો અને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધી વિડીયો બનાવી। જોઈ લો ડિસ્પ્લે છે ને જોરદાર। કંઈક લાઈક કરો, શેર કરો એટલે નવા ફોનનો કંઈક મેળ આવે, કંઈક સમજો। આવી ગયા પછી ગામમાં અને પછી બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ આપણે। ગામમાં થોડોક વરસાદ વધારે લાગે છે। નિશાળ પાસેથી બધા ભાભીલા ડોહીલા બેઠા ભાવ્યા અને પછી નીકળી ગયા પાછા ઘર। બસ હવે આપણું ઘર આવવાની તૈયારી જ છે। આગલી બેસીમાં આપણું ઘર। બૈરા બધા હામું નામું જોઈ રહ્યા બોલો। હું શૂટિંગ ઉતારતો હતો ને તે વાસ્તે ગાસ્તે આવી ગયો આપણું ઘર। બસ આ સિરીમાં આપણું કાકાનું ઘર છે। આવી ગયા ઘરે। ઘરે કોઈ હતું નહીં, કાંઈક એકલા હશે ઘરે। બસ આવડો કાકાનું ઘર। કાકાએ જે હમણાં જ નવું બનાવ્યું ભાઈ જોરદાર। પછી ક્યારેક આગલા વિડીયોમાં ક્યારેક કાકાનું ઘરે દેખાડશું। કાકાએ ખડકે ખખડાવી અને કાકીને જગાડ્યા। કાકી હતા આરામમાં। ચાલો મળશું બીજા વિડીયોમાં। બાય બાય।